આજે હું તમને એક એવી કહાણી કહેવા જાઉં છું જે લાખો પરિવારોના જીવનમાં પ્રકાશ લાવી છે। કલ્પના કરો કે તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ આવે જે તમારી દરેક સમસ્યાને સમજે, દરેક પીડાને અનુભવે અને દરેક પ્રશ્નનો જવાબ એવી શાંતિથી આપે કે તમારું હૃદય ભરાઈ જાય। પ્રમુખ સ્વામી મહારાજ એવા જ સંત હતા જેમણે હજારો લાખો પરિવારોને એક નવી દિશા આપી છે। જ્યારે કોઈ વ્યક્તિ તેમને ફોન કરતો, ચિઠ્ઠી લખતો કે સીધા મળવા આવતો, ત્યારે સ્વામી મહારાજ દરેક વાતને એવા ધ્યાનથી સાંભળતા જાણે તે વ્યક્તિ તેમનો પોતાનો પુત્ર હોય। પ્રભુદાસભાઈએ જણાવ્યું હતું કે સ્વામી મહારાજને પરિવારોની ચિંતા હંમેશા રહેતી। તેઓ જાણતા હતા કે આજના યુગમાં પારિવારિક સંબંધો કેટલા નાજુક બની ગયા છે અને તેમની સલાહથી કેટલાય પરિવારોમાં ફરીથી વિશ્વાસ અને શાંતિ પાછી આવી છે। એક દિવસ એક યુવતી સ્વામી મહારાજ પાસે આવી। તેના આંખોમાં આંસુ હતા અને અવાજમાં નિરાશા। તેણે કહ્યું, સ્વામી, મારા ઘરમાં દરરોજ કલહ થાય છે। મારી સાસુ અને હું કોઈ પણ વાતમાં સહેમત નથી થતા। નાની નાની બાબતોમાં પણ અમારી વચ્ચે તકરાર થઈ જાય છે। સ્વામી મહારાજે તેના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જ્યારે કોઈ નવો સભ્ય પરિવારમાં આવે છે ત્યારે તેને થોડી ધીરજ અને સમજદારી બતાવવી જોઈએ। ઘરના લોકો અલગ અલગ હોય છે, બધાની આદતો અને બોલવાની રીત અલગ હોઈ શકે છે। તેમણે આગળ સમજાવ્યું કે નાની નાની બાબતોમાં ટકલાવથી બચવું જોઈએ। કોઈ પણ બહેસ કે ઝઘડામાં તુરંત પ્રતિક્રિયા ન આપો। પહેલાં વિચારો, સમજો, પછી બોલો। શરૂઆતમાં માહોલને સમજો, પછી જ કોઈ સલાહ કે રાય આપો। આ સાદા શબ્દોમાં છુપાયેલી હતી એક ગહન સત્યતા કે પરિવારમાં શાંતિ લાવવા માટે પહેલાં આપણે આપણા મનને શાંત કરવું પડે છે। સાસુ વહુના સંબંધોની વાત આવી ત્યારે સ્વામી મહારાજે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું। ઘરમાં નાની નાની બાબતો હોય છે। ફ્રિજમાં સામાન કેવી રીતે મૂકવો, ખાવા પીવાનો સ્વાદ કેવો હોવો જોઈએ, આ બધી બાબતોમાં બહેસ થઈ જ જાય છે। પણ આ બાબતોને નજરઅંદાજ કરવી અને સહનશીલ બનવું જરૂરી છે। તેમણે ભાર મૂક્યો કે સાસુ વહુ વચ્ચે પ્રેમ અને સન્માન બન્યું રહે તેના માટે ક્યારેક ચૂપ રહેવું પણ ફાયદાકારક છે। ઘરમાં કોઈની ઇજ્જત ઓછી ન થવી જોઈએ અને ગુસ્સામાં હાથ ઉઠાવવાથી હંમેશા બચવું જોઈએ, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું। આ વાત સાંભળીને તે યુવતીના ચહેરા પર એક નવો પ્રકાશ આવ્યો। તેણે સમજી ગયું કે સમસ્યા તેના સાસુમાં નહીં પણ તેના પોતાના અભિગમમાં હતી। સંસ્કાર અને પ્રેમ બંનેથી જ પરિવાર મજબૂત બને છે। આ વાત સ્વામી મહારાજે સાફ રીતે કહી હતી। તેમણે સમજાવ્યું કે દીકરીઓને સારા સંસ્કાર આપવા અને સાસુ સસરા સાથે પ્રેમથી વર્તવું જરૂરી છે। રોજ ફોન કરવો જરૂરી નથી, પણ પરિવાર સાથે જોડાયેલા રહેવું, દિલથી વાત કરવી ખૂબ જરૂરી છે। આનાથી ઘરમાં ખુશહાલી બની રહે છે। પતિ પત્નીના સંબંધમાં સહનશીલતા સૌથી જરૂરી છે। સ્વામી મહારાજે કહ્યું હતું કે નાની મોટી બહેસો થતે રહે છે, પણ તેને સંસ્કાર અને આદરથી સંભાળવી જોઈએ। જો બંને સમજદારીથી વાત કરે, પ્રેમથી ઉકેલ કાઢે અને ક્યારેક નાની બાબતોને નજરઅંદાજ કરે તો સંબંધ મજબૂત રહે છે। તેમણે ભાર મૂક્યો કે લગ્નમાં સહનશીલતા અને સમાધાન બંને વિના સંબંધ આગળ વધતો નથી। ઘરમાં રંગ બદલાઈ ગયા, કોઈ નવો નિર્ણય થયો, આ નાની નાની બાબતો છે, આને અપનાવો। આનાથી સંબંધ બગડતો નથી પણ પરિવાર ખુશ રહે છે। તેમણે હસતા હસતા કહ્યું, આ સાદા શબ્દોમાં છુપાયેલું હતું એક મહાન સત્ય કે જીવનમાં નાના નાના સમાધાન કરવાથી મોટી ખુશીઓ મળે છે। છૂટાછેડાની સમસ્યા પર પણ સ્વામી મહારાજે ખુલ્લેઆમ વાત કરી હતી। તેમણે કહ્યું કે આજકાલ તલાકના કેસો વધી રહ્યા છે અને આની સૌથી મોટી વજહ છે સહનશીલતાની અછત। પતિ પત્ની બંનેએ પોતાના સંસ્કાર મજબૂત કરવા જોઈએ। તેમણે ઉદાહરણ આપ્યું કે ક્યારેક કપડાની પસંદગી, ક્યારેક ઘરનો માહોલ કે એસીના ઝઘડા, આ નાની બાબતો પર સંબંધ તોડવો ન જોઈએ। સંસ્કાર એ જ વસ્તુ છે જે પતિ પત્નીને જોડીને રાખે છે। આના વિના ન પ્રેમ ટકે છે ન સ્થિરતા આવે છે, તેમણે ગંભીરતાથી કહ્યું। આ વાત સાંભળીને ઘણા યુગલોએ પોતાના સંબંધોને નવી દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું। સંબંધમાં સંવાદ, પ્રેમ અને હાસી મજાક પણ એટલું જ જરૂરી છે। રોજિંદા નાની નાની બાબતોમાં પણ પ્રેમ અને હળવો ફૂલકો મજાક સંબંધને તાજો બનાવે છે। એકબીજાની પસંદગીને સમજો, સ્વીકારો, આનાથી સંબંધોમાં મીઠાશ બની રહે છે। ઘરના રંગ કે કોઈ વસ્તી પર બંનેની સહમતિ થઈ જાય તો ઘરમાં શાંતિ પોતે જ આવી જાય છે। અંતે સ્વામી મહારાજે શ્રદ્ધા અને ભક્તિની વાત કરી। તેમણે કહ્યું
કે ભગવાનમાં આસ્થા અને ભક્તિથી જ માણસમાં સારા ગુણો આવે છે અને તે જ ઘરમાં સુખ શાંતિનો આધાર બને છે. તેમના મતે ભક્તિ અને શ્રદ્ધા વિના પરિવારમાં ન પ્રેમ ટકે છે ન સ્થિરતા. તેમણે જણાવ્યું કે તેઓ પોતે સમાજ માટે એવા ધર્મસ્થાનો બનાવી રહ્યા છે જ્યાં લોકો મળીને પૂજા કરી શકે, જેનાથી સમાજને આધ્યાત્મિક શક્તિ મળે. મંદિરોમાં નિયમિત દર્શન અને આધ્યાત્મિક સંસ્કારોનું પાલન એ માત્ર એક પરંપરા નથી, પણ આપણા જીવનની ગહેરી જરૂરિયાત છે. સ્વામી મહારાજે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મંદિર જવું એ માત્ર એક ઔપચારિકતા નથી, પણ આપણી જીવનશૈલીની ગહેરી જરૂરિયાત છે. ચાહે તમે દેશના કોઈ પણ ખૂણામાં રહેતા હો કે વિદેશમાં, ઓછામાં ઓછું મહિનામાં એકવાર તો મંદિર જરૂર જાઓ. ભગવાનના દર્શન કરો, પૂજા અર્ચના કરો. આ નાની લાગતી આદત તમારા પરિવારમાં આધ્યાત્મિકતાની જ્યોત હંમેશા પ્રગટાવેલી રાખે છે. સાચું કહું તો જ્યારે પરિવારના સભ્યો મળીને મંદિર જાય છે, ત્યારે ઘરમાં એક અલગ જ સકારાત્મક ઊર્જા અને શાંતિનો માહોલ બને છે, જેમાં પ્રેમ, સહયોગ અને સમજદારી પોતે જ ખીલે છે. મંદિર માત્ર ઈંટ પથ્થરની એક ઇમારત નથી, પણ એ એવી જગ્યા છે જ્યાં પેઢીઓથી સંસ્કારોનો વારસો સંચવાયેલો છે. અહીં આપણે માત્ર ભગવાન સામે માથું નમાવીએ છીએ એટલું જ નહીં, પણ આપણા બાળકોને પણ જીવનના સાચા મૂલ્યો, સંસ્કાર અને આસ્થા શીખવાની તક આપીએ છીએ. આવતી પેઢીઓ માટે આ જ સૌથી મહત્વપૂર્ણ રસ્તો છે, જેનાથી તેઓ પણ આદર, નમ્રતા અને સેવા જેવા ગુણો આત્મસાત કરી શકે. સ્વામી મહારાજનું આ જ સ્વપ્ન હતું કે દરેક પરિવાર મંદિર સાથે જોડાય, માત્ર પોતે જ ન જાય પણ પોતાના બાળકોને પણ સાથે લઈને જાય અને તેમનામાં પણ આ આદત અને સંસ્કાર ઊંડે બેસાડે. જ્યારે માતા-પિતા, દાદા-દાદી અને બાળકો બધા મળીને મંદિર જાય છે, ત્યારે પરિવારમાં એક વિશેષ એકતા અને આત્મીયતા જન્મે છે. ન્યૂ જર્સીના રોબિનવિલમાં બની રહેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વાત કરતા સ્વામી મહારાજના આંખોમાં એક અલગ જ ચમક આવી જતી. કલ્પના કરો, 300 એકર વિસ્તારમાં ફેલાયેલું આ મંદિર માત્ર આજે જ નહીં, પણ આવતા 1500 વર્ષો સુધી પોતાની ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે સમાજને દિશા આપતું રહેશે. આ મંદિર માત્ર પૂજાપાઠ કે ધાર્મિક અનુષ્ઠાનોની જગ્યા નથી, પણ એવું કેન્દ્ર બનશે જ્યાં દરેક પેઢીને સાચા સંસ્કાર, આધ્યાત્મિક જીવનના મૂલ્યો અને પરિવારમાં એકતા અને પ્રેમનો સંદેશ મળશે. સ્વામી મહારાજે સમાજની ભાવપૂર્ણ અપીલ કરી હતી કે આ મંદિરને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવો. માત્ર એકવાર નહીં, વારંવાર દર્શન માટે આવો, અહીંની ઊર્જા અને શાંતિનો અનુભવ કરો અને પોતાના બાળકોને પણ વારંવાર અહીં લઈને આવો, જેથી તેઓ પણ આ સંસ્કારોને આત્મસાત કરી શકે. તેમણે કહ્યું હતું, પરિવારમાં શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મકતા લાવવી દરેક સભ્યની જવાબદારી છે. જ્યારે ઘરના દરેક વ્યક્તિમાં આ ભાવનાઓ જાગે છે, ત્યારે પરિવાર માત્ર મજબૂત અને ખુશહાલ બને છે એટલું જ નહીં, પણ સમાજમાં પણ એકતા અને ભાઈચારાની મિસાલ કાયમ કરે છે. અક્ષરધામ જેવા મંદિરો માત્ર આપણી આસ્થાના પ્રતીકો નથી, પણ આપણી સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોની નીંવને પણ પેઢી દર પેઢી મજબૂત કરે છે. અહીં બાળકોને માત્ર ધાર્મિક શિક્ષા જ નહીં, પણ જીવનના દરેક પાસામાં સંતુલન, નૈતિકતા અને સહિષ્ણુતાનો પાઠ પણ શીખવાડવામાં આવે છે. આ રીતે મંદિર જવું અને તેની સાથે જોડાયેલા રહેવું માત્ર વ્યક્તિગત લાભ નથી, પણ સમગ્ર સમાજના ઉત્થાનનો માર્ગ છે. આ સમગ્ર સંદેશમાં પરિવારમાં સુખ, શાંતિ, સહનશીલતા, પ્રેમ, ખુલ્લી વાતચીત અને આધ્યાત્મિકતાની મહત્તાને એટલી સાદગી અને ઊંડાઈથી સમજાવવામાં આવ્યું છે કે દરેક શ્રોતા પોતાના જીવન સાથે તેને જોડી શકે છે. સ્વામી મહારાજની શિક્ષાઓ માત્ર નાની નાની પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આપતી નથી, પણ સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવાનું અને આપણા મહાન સંસ્કારોના વારસાને આવતી પેઢીઓ સુધી સુરક્ષિત પહોંચાડવાનું કાર્ય કરે છે. ઘરના દરેક સભ્યએ જોઈએ કે તેઓ સહનશીલતા, સમાધાન અને બિનશરતી પ્રેમ સાથે રહે. મંદિર જવું, ભજન પૂજન અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અપનાવવી માત્ર મનને શાંતિ આપતી નથી, પણ જીવનને સંતુલિત, અનુશાસિત અને ખુશહાલ પણ બનાવે છે. જ્યારે પરિવારના બધા લોકો મળીને આ બાબતોનું પાલન કરે છે, ત્યારે ઘર એક મંદિરની જેમ પવિત્ર અને આનંદમય બની જાય છે. સ્વામી મહારાજનો સંદેશ સીધો અને સ્પષ્ટ છે. જો તમે પોતાના પરિવાર અને સમાજમાં સાચી ખુશહાલી, એકતા અને મજબૂતાઈ ઈચ્છો છો, તો સંસ્કાર, શ્રદ્ધા, ભક્તિ અને સહિષ્ણુતાને પોતાના જીવનમાં અપનાવવી જ પડશે. આ જ તે માર્ગ છે જે દરેક પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે અને આવતી પેઢીઓ માટે એક સુંદર, સંતુલિત અને સંસ્કારી સમાજની નીંવ મૂકે છે.